નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પંચમહાલ જિલ્લામાં ભવ્ય પ્રગતિ પથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાથી પ્રસ્થાન કરેલી આ યાત્રામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો અને જન કલ્યાણકારી યોજનાઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગોધરાથી શરૂ થયેલી આ યાત્રા વિંજોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સુધી પહોંચી હતી, જ્યાં વિકાસ કામોની સમીક્ષા અને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ યાત્રાએ વિજલપુરની એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે આદિવાસી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધા અને સરકારના શિક્ષણ ક્ષેત્રના પ્રયાસોની ચર્ચા કરવામાં આવી હતી. યાત્રાનો અંતિમ અને ભવ્ય તબક્કો શક્તિપીઠ પાવાગઢ ખાતે યોજાયો હતો. પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન અને વિશેષ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ ભાગ લઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, ભાજપ પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો જોડાયા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશ અને રાજ્યમાં વિકાસની નવી દિશા સ્થાપિત થઈ છે અને પ્રગતિ પથયાત્રા દ્વારા વિકાસ યાત્રાને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિકાસ, સંસ્કૃતિ અને શ્રદ્ધાના અનોખા સમન્વયથી યોજાયેલ આ કાર્યક્રમમાં હજારો લોકો જોડાતા સમગ્ર પંચમહાલ જિલ્લો ભક્તિ અને રાષ્ટ્રભાવનાના રંગે રંગાઈ ગયો. આજે પંચમહાલ જિલ્લાની અંદર પાવાગઢ ખાતે આજે જયદ્રથસિંહ પરમાર સાહેબના વિસ્તારની અંદર આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયાના સમય કાળમાં જ્યારે આજે પાવાગઢ ખાતે મહાઆરતી કરવામાં આવી છે, ત્યારે સૌ કાર્યકર્તા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હર હંમેશા રાત દિવસ કામગીરી કરી રહ્યા છે. ત્યારે આજે મહાકાળીની આરતી કરી અને એમાં દીર્ઘાયુ વધે અને ખૂબ હજુ પણ આગળ કામગીરી કરે એટલી આજે દેશના વડાપ્રધાન મોદી સાહેબની આજે આખી દુનિયાની અંદર, આખા ભારત દેશની અંદર મહાઆરતી કરી એમનું આયુષ્ય વધારવા માટે સૌ આજે અહીંયા એકત્ર થયા. તે બદલ બધાનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. જય હિન્દ, જય ભારત. આજ ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વ નેતા અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે 12 વર્ષ તથા આ ભારતમાં આઝાદી પછી ચૂંટાઈને આવેલા 4399 દિવસ સળંગ જો કોઈ વડાપ્રધાન હોય તો એ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના ફાળે જાય છે. 4399 દિવસમાં એક પણ દિવસ રજા નહીં અને દેશની સેવા માટે 2047 વિકસિત ભારત જે મહાસત્તા તરફ જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતભરમાં મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી સહિત મારા બૂથના કાર્યકર્તાથી લઈ શક્તિ કેન્દ્ર, મંડળ, ધારાસભ્ય, સંસદ, મંત્રીશ્રીઓ, સૌ કાર્યકર્તાઓ 2047 દેશમાં વિકસિત ભારત મહાસત્તા બની રહે માટે, મોદી સાહેબના દીર્ઘ આયુષ્ય માટે અને 2047નું જે વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છે, સપનાને પૂરા કરવા માટે મહાકાળી માતાને આજે એમને આશીર્વાદ આવે એવી પ્રાર્થના કરવા માટે સૌ પંચમહાલ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે. આરતી, મહાઆરતી ગુજરાતભરમાં કરવામાં આવી છે. ત્યારે માતાજી તથા સૌ પવિત્ર સ્થાન ઉપર આજે આરતી થઈ રહી છે. ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘ આયુષ્ય માટે અને સતત દેશની સેવા કરવા માટે જે મહેનત કરી રહ્યા છે, એમાં ભગવાનના એમના આશીર્વાદ મળે તે માટે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ.